નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત સમાચાર ચેનલમાં। આજના આ વિડીયોમાં હવામાન વિભાગ અને અંબાલાલ પટેલ દ્વારા ગુજરાતમાં ફરી વરસાદનો મોટો રાઉન્ડ આવવાની આગાહી કરી છે। સાથે 13 તારીખથી ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર બેસે છે, તેમાં વરસાદના કેવા યોગ છે, કેવો વરસાદ પડશે, તે તમામ માહિતી વિશે આજના આ વિડીયોમાં વાત કરીશું। તે પહેલાં વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો। ગુજરાતમાં હાલ વરસાદની તીવ્રતા ઘટી રહી હોય તેવું લાગી રહ્યું છે। હવામાન વિભાગે આગાહીમાં જણાવ્યું છે કે ગુજરાત તથા સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં 7 દિવસ ભારે વરસાદની સંભાવના છે। 7 દિવસ ગુજરાત રિજનના જિલ્લાઓમાં સામાન્ય વરસાદની શક્યતાઓ છે। સાથે હવામાન જાણકાર અંબાલાલ પટેલે વાત કરતા જણાવ્યું છે કે 13 સપ્ટેમ્બરના ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર બેસે છે। આ વરસાદનું પાણી કૃષિ પાકો માટે સારું હોય છે, એટલે કહેવાય છે કે જો વર્ષે ઉત્તરા તો ધન્ય ન ખાય કૂતરા, એટલે કે મબલક પાક થાય। તેમના જણાવ્યા અનુસાર 13 થી 18 સપ્ટેમ્બરે રાજ્યના ભિન્ન ભિન્ન ભાગોમાં વરસાદ થઈ શકે છે। પૂર્વ અને ઉત્તર ગુજરાતમાં વધુ વરસાદ થઈ શકે છે। દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદી ઝાપટા પડશે। 17 થી 18 સપ્ટેમ્બર અને 22 સપ્ટેમ્બરે બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થશે, એટલે વરસાદ ચાલુ રહેશે। 27 સપ્ટેમ્બરના હાથીઓ બેસશે અને 5 ઓક્ટોબર સુધી હાથીઓ રહેશે। કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે વરસાદી ઝાપટા પડશે, એટલે કે નવરાત્રિમાં અમુક ભાગોમાં વરસાદની શક્યતાઓ રહેશે। હાથીઓ અને ચિત્રા નક્ષત્ર નવરાત્રિમાં આવશે અને બંને નક્ષત્રમાં વરસાદની શક્યતાઓ છે, જેના કારણે ખેડૂત અને ખેલૈયાઓ બંનેની ચિંતામાં વધારો થશે। 10 ઓક્ટોબરના ચિત્રા નક્ષત્ર બેસશે, જેમાં વરસાદની શક્યતાઓ રહેશે। 10 થી 13 ઓક્ટોબર આસપાસ બંગાળના ઉપસાગરમાં ચક્રવાત બનવાની શક્યતાઓ છે, જેનો ભેજ ગુજરાત તરફ આવશે અને વાદળછાયું વાતાવરણ રહેશે। 16 થી 18 ઓક્ટોબરમાં ભારે પવન ફૂંકાશે। 22 ઓક્ટોબરે વાતાવરણ બદલાશે। શરદ પૂર્ણિમા ચંદ્ર કાળા વાદળોમાં ઢંકાયેલો રહેતા દરિયામાં હલચલ થાય છે। પાછોતરો વરસાદ તૈયાર થયેલા પાકને બગાડશે, કારણ કે વરસાદ થાય તો પાથરા પલળે અને જીવાત પડે છે। આમ હવામાન વિભાગે ગુજરાતમાં ઘણી જગ્યાએ વરસાદની આગાહી કરી છે। રાજ્યમાં કેટલાક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં વરસાદની શક્યતાઓ છે, તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ અતિ ભારે વરસાદની સંભાવના છે। જો મિત્રો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો।